રાજ્ય સરકારનો કલેક્ટર હસ્તક થતી ભરતીને લઈને મહત્વનો નિર્ણય. કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા માટેની મંજૂરી. સરકારે શરતો સાથેનો પરિપત્ર જાહેર કરીને મંજૂરી આપી છે. લઘુત્તમ વેતન નિર્ધારિત કરીને શરતોના આધારે નિમણૂકની મંજૂરી આપવામાં આવી છે. કરાર આધારિત જગ્યાઓ 11 મહિનાના કરાર પર ભરવાની રહેશે. સંવેદનશીલ એક્ઝિક્યુટિવ કામગીરી ન સોંપવા સૂચન. ગોપનીયતાની બાહેંધરી અને કરાર દર વર્ષે રિન્યુ કરવો પડશે. સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયેલા છે. મેહુલ, રાજ્ય સરકારનો કલેક્ટર હસ્તક થતી ભરતીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ વિગતો. શરતો સાથે આ પરિપત્ર કરવામાં આવ્યો છે. સરકારે ખાસ તો જે કલેક્ટર હસ્તકની જે પૂર્વ મંજૂરી જગ્યાઓ છે તે જગ્યાઓ કરાર આધારિત ભરવા માટેનો જે નિર્ણય કરેલો છે. પરિપત્રની અંદર તમામ જે સ્પષ્ટ નિર્દેશો જે છે તે આપવામાં આવ્યા છે. 11 માસના કરાર જે છે તે દર વર્ષે રિન્યુ કરવાના રહેશે. લઘુત્તમ વેતન અને જે કર્મચારીઓ જે છે તેના સંદર્ભમાં જે પણ એજન્સી હોય અથવા જેના દ્વારા આ જે કર્મચારીઓ પ્રોવાઈડ થતા હોય તેવા કર્મચારીઓની દેખરેખ માટે ખાસ વ્યક્તિની નિમણૂક સહિતની બાબતો જે છે તે પરિપત્રમાં દર્શાવવામાં આવી છે. ગોપનીયતા જળવાય તે પ્રકારે જે અન્ય કામગીરી જે છે તે સોંપવામાં ન આવે, એક્ઝિક્યુટિવ પ્રકારની કામગીરી સોંપવામાં ન આવે. આ તમામ બાબતો જે છે તે પરિપત્રની અંદર સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે અને જે નિમણૂક આપવામાં આવશે તેની અંદર જેમ પોર્ટલનો ઉપયોગ કરવો સહિતની જે બાબતો છે તેના નિર્દેશો સાથે આ પરિપત્ર કરવામાં આવ્યો છે. એટલે જે ખાલી રહેતી જગ્યાઓ છે તે જગ્યાઓ 11 માસના કરાર પર ભરવા માટેની સૂચના સાથેનો પરિપત્ર થયો છે. આભાર તમામ વિગતો માટે.